ભગવાન વિષ્ણુમાં રામ અવતાર જ્યારે રાવણ સીતાજીનું હરણ કરી અને લંકા લઈ ગયા ત્યારે સુગ્રીવ સાથે 18 પદ્મની વાનર સેના સાથે લઈ શ્રી રામે સમુદ્ર તટ પર આવ્યા. એને વિચાર કરવા લાગ્યા કે કેવી રીતે સમુદ્ર પાર કરશું અને કેવી રીતે રાવણને જીતશું. ત્યારે એટલા માટે શ્રી રામને તરસ લાગી એટલે એમને જળ માગ્યું અને વાનર મીઠું પાણી લઈને આવ્યા એટલે શ્રી રામે પ્રસન્ન થઈ અને જળ લઈ લીધું. ત્યાર સુધીમાં એમનું સ્મરણ આવ્યું કે મેં મારા સ્વામી ભગવાન શંકરના દર્શન તો કર્યા જ નથી, પછી આ જળ કઈ રીતે મારે ગ્રહણ કરવું. આવી રીતે કહી અને ભગવાન શ્રીથી પ્રસુપ્ત થઈ અને વિધિપૂર્વક અને બહુ પ્રેમથી ભગવાન શંકરની અર્ચના કરી અને પ્રણામ કર્યું. દિવ્ય સ્ત્રોતથી યત્નપૂર્વક શંકરજીએ સંતુષ્ટ કરી અને શ્રી રામે ભક્તિભાવથી એમના દર્શન કર્યા છે. ત્યારે ભગવાન શ્રી રામ કહે છે, હે સ્વામી, હે શિવ, ઉત્તમ વ્રતનું પાલન કરનારા મારા સ્વામી મહાદેવ, આપે જે આપેલી સહાયતા મારે કરવી જોઈએ. આપના સહયોગ આપો તો મારું કાર્ય સિદ્ધ થાય, નકર થાય નહીં. રામ નામે પથરા કર્યા પણ આપણે શિવપુરાણના નામે ગુવાર બીટવાનું. હે જે સાથ સહકાર વગર જો સેતુ નથી બંધાતો તો આ એક સાથ સહકાર રામ ચેરિટેબલ ટ્રસ્ટ છે, એને પણ સહકારની જરૂર હોય. સહકાર વગર કોઈ કાર્ય સંપૂર્ણ થતું નથી. એક હાથ બટાવી અને 10 હાથ કામ કરે એવું કાર્ય થાય એટલે એમાં પણ એ સેવા ભાવી છે. એક સેતુ એ પણ છે, એને પણ આ રામેશ્વરને આ પૂજાનું મહાત્મનું ફળ મળે છે. તમે જો રોજે રોજ આપણે શિવ કથાનું એક મહાત્મ મળે છે. આપણે જે કથા ત્યારથી ચાલુ છે ત્યારથી આજે આપણા એકનો હાથ ભેગો થઈને આજે એક મહાપ્રસાદ રસોઈ આપણે ચેતુ છે. એકલાથી કાંઈ કાર્ય ન થાય એટલે આપણે બધા એ કાર્યની અંદર ભગવાનના કાર્યની અંદર આપણે સાર્થક બનાવીએ. આ સાર્થક છે. જે કાર્ય આપણે કરીએ અને થાય છે ને, અનુભૂતિ થાય છે ને, જો કાર્ય આપણે કર્યું એ જ કાર્ય જે 14નું નિયમ હતું, 13નું મહાશિવરાત્રિનું નિયમ હતું, એ મહાશિવરાત્રિનું નિયમની કથા કાલે થઈ.